હે ગાઈઝ, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આપણે આવી ગયા છે અને વોટર પાર્ક આપણે એન્જોય કરીને હવે વાગવામાં હતા 5:30 વાગી ગયા, કેમ કે 5 વાગે તો બંધ થવાનું હતું. તો આપણે ફોટો શૂટ કર્યું અને પછી અહીંયાથી 5:30 વાગે નીકળી ગયા આપણે. તો હવે આ રસ્તો આપણને જોરદાર મળી ગયો, કેમ કે આવતી વખતે છે ને મિત્રો 12 કિલોમીટર તો આપણે મેંદેડા જવા માટે અને 3 કિલોમીટર એટલે 15 કિલોમીટર ટોટલ થયું. અને એ બી ક્યાંથી થયું તમને બતાવું. આપણે શું કહેવાય યાર મિત્રો, તો અજાબથી મેંદેડા 12 કિલોમીટર હતું અને 3 કિલોમીટર મેંદેડાથી વોટર પાર્ક 3 કિલોમીટર દૂર હતું. તો બહુ લાંબો પડી ગયો રસ્તો. અને કેશોદથી અજાબ કેટલું હતું એ તો કંઈ આપણને ખબર નથી, પણ આપણે બહુ છેટા ભાગી ગયા અને બહુ છેટું લાગ્યું મિત્રો. તો આ રસ્તો મળ્યો આપણને શોર્ટકટ. આ ડાયરેક્ટલી રસ્તો આપણને કાઢવાનો છે, જે અજાબવાળો રસ્તો જાય છે ને એ રસ્તા પર નીકળવાના છે. અને પબ્લિકના રિએક્શન મિત્રો ફૂલ્લી મળવાના છે આના અંદર, કેમ કે ભાઈ કચ્છ કંઈ હિન્દુ લોકોનું તહેવાર પણ હતું, તો એના માટે કરીને પબ્લિક રિએક્શન બહુ જોવા મળશે. અને વ્યૂ જો અને 5:30 વાગ્યાના હતા, તો ફૂલ્લી મજા આવી ગઈ. આપણે 5:30 વાગ્યા નીકળી ગયા. અને જો અહીંયા બી કંઈ પ્રોગ્રામ લાગે છે, બોર્ડ વગેરે મારેલું છે અને જોઈ બરોબર, કેમ કે વરસાદનું વાતાવરણ છે ને મિત્રો, એટલે બરોબર કંઈ દેખાતું નથી. તો આપણે લઈ લીધી રાઈટ. અને હવે આ રસ્તામાં થોડું ખાડા ખપચા આવશે, પણ ચાલશે મિત્રો, કેમ કે આપણે એન્જોય કરવા માટે તો આવ્યા હતા. આ રસ્તો બી નવો જ છે, તો એન્જોય જ કરીએ. ને જો લોકોના રિએક્શન જોવા મળે છે, લોકો આપણને જોઈએ છે કે આ ભાઈ શું કરે છે. અને જો પાણીના ખાડા ભર્યા છે મિત્રો, બહુ જ ભર્યા છે. અને કંઈ તહેવાર વગેરે હોવાના કારણે કાર 4-વ્હીલરને વધારે પડી છે. અને આ રસ્તો જો કેટલો ડેન્જર છે ને, બહુ ડેન્જર લાગે છે મિત્રો. પણ આ આપણને એન્જોય કરવા માટે તો આવ્યા હતા આપણે, પણ હવે એન્જોય તો જાતી વખતે બી કરવું જ પડશે ને મિત્રો, કેમ કે મજા તો ત્યારે જ આવે ને જ્યારે સામે ચુનૌતીઓ આવે, જ્યારે આપણને કેવા રસ્તા જોવા મળે તો જ મજા આવે ને મિત્રો. તો અલગ જ ફિલિંગ આવે મિત્રો, કેમ કે આપણે જે જોયું ન હોય એ જ જોવા મળે આપણને, તો કેટલો આપણને વિચાર થાય. તો હું તો પૂછતો જતો હતો, કેમ કે 2 ભાઈબંધ હતા આગળ, એ મેપમાં જોઈને ચાલતા હતા. પણ મેં શું વિચાર્યું કે ભાઈ આપણે પૂછી લેવું સારું, કેમ કે આ રસ્તો અચાનક છે. આ રસ્તા પર પેટ્રોલ ખાલી થાય, પંચર પડે તો આપણે જોયું નથી મિત્રો, તો પ્રોબ્લેમ થઈ જાય ને. પ્રોબ્લેમ ઇસ્યુ થાય તો આપણે શું કઈ લાઈન લઈએ, કેમ કે આપણી જોડે ફેમિલી પણ છે ને આપણી જોડે ભાઈબંધ પણ છે. તો એ જે ભાઈબંધની છે ને એ ભાઈબંધના અંદર ગાડીની આગળના ટાયરના અંદર છે ને થોડું પંચર છે, હવા લીક છે, તો એના કારણે એ પ્રોબ્લેમ થઈ શકે. તો જો ખાડા જો અને એ પ્રોબ્લેમને બચવા માટે કરીને આપણે પૂછી લઈએ છીએ, તો પબ્લિકના રિએક્શન તો ફૂલ્લી જોવા મળે છે. અને જે આ બે નાના બાળકો જાય છે એ આપણને જોતા જતા પાછળ વળીને જોતા હતા, કેમ કે હું તો પાછળ વળીને ના જોઈએ મિત્રો, કેમ કે આપણે પાછળ વળીને જોઈએ તો રસ્તામાં ખાડા ખપચા એટલા છે ને મિત્રો, વાત પૂછોમાં. અને આ રસ્તા પર નોર્મલ બાઇક જ ચાલે છે, કેમ કે મોટા વાહનો વધારે આવતા નથી. અને સામેથી આવતા વ્યક્તિને ક્યારે આપણે ગાડી અડી જાય કંઈ નક્કી ન હોય. તો ખાડા ખપચા તો જો મિત્રો રસ્તો કેટલો ખરાબ છે, પણ કંઈ વાંધો નહીં, થોડોક જ ખરાબ આવશે અને આના પછી મસ્ત રસ્તો આવી જશે અને 1 નંબર સુંદર રસ્તો આવી જશે. એટલે આપણે તો એન્જોય જ કરવાનું, કેમ કે નવા રસ્તા જોવા મળે ને મિત્રો, તો આપણને અચિત થઈ જાય. આપણે કે ભાઈ વિચારમાં પડી જાય કે ભાઈ આ શું છે યાર, આપણે કયા રસ્તે નીકળી ગયા, કયો રસ્તો છે, કેવા ગામડા જોવા મળે છે. તો મસ્ત મજા આવે મિત્રો. તો હું તો એન્જોય ફૂલ્લી કરીને આવ્યો મિત્રો. તો તમે એન્જોય કરો છો તો એન્જોય કરીને કમેન્ટ કરજો ને હેલ્પ દેજો મિત્રો. જે હમણાં નવું જે ઓલું આવ્યું છે ને, નવું સિસ્ટમ કંઈક આવ્યું છે કે 7 દિવસ માટે 1 વિડીયો પર યા તો 3 વિડીયો પર હેલ્પ દેવી પડે. હેલ્પ છે કે શું છે, મારે સ્પેલિંગમાં થોડું ઘણું ગડબડ થતું હોય એના માટે કરીને સોરી ને. જોવું આ વરસાદ ચાલુ જ છે મારા હિસાબથી, તો ખાડા ખપચા કેટલા છે, રસ્તો કેટલો ખરાબ છે મિત્રો યાર, ફૂલ્લી ઓફ રોડિંગ છે મિત્રો. પણ કંઈ વાંધો નહીં, આપણે આ રસ્તાને પણ આપણે પાર કરી લેવાના છે. અને વ્યૂ જો મિત્રો, સાઈડનો વ્યૂ જો અને ઉપરના અને ખેતરોના અને વ્યૂ જો મિત્રો, કેટલું સુંદર લાગે છે અને મસ્ત લાગે છે મિત્રો. આપણાને તો મોજ મજા આવી ગઈ મિત્રો. અને આપણે વોટર પાર્કમાં બહુ એન્જોય કર્યું. આપણે એ પૂરો વિડીયો હું બનાવી ના શક્યો, બાકી શાયદ હું પૂરો પાછો જઈશ તો હું પૂરો વિડીયો બનાવીશ તમારા માટે કરીને. તમે લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટના બાજુમાં જે હમણાં નવું સિસ્ટમ આવ્યું છે એને જરૂરથી દબાવીને મને સપોર્ટ કરજો મિત્રો. તો ચાલો વિડીયોને એન્જોય કરો તમે, અને આપણે થોડી આગળ વાત કરીએ. અને રસ્તો મારા હિસાબથી મને લાગે છે કે સારો આવી ગયો છે કે નથી આવ્યો, પણ કશું ખબર નથી, કેમ કે આપણે નવા રસ્તે હતા મિત્રો, એટલે કંઈ ખબર ન હોય. તો પબ્લિક આપણને જોતી જાય છે કે આ ભાઈબંધ છે એ શું કરે છે, હેલ્મેટના અંદર મોબાઈલ લગાડીને શું કરે છે. આપણે વિચારમાં પડી જાય લોકો, કેમ કે
વિચાર એ માટે કરે છે કે ભાઈ આ તો નવું નવું જોવા મળે યાર, આ શું કરતો હશે યાર, કે લોકો જોઈને છે ને વિચાર કરવા એ માટે વળગી જાય કે ભાઈ આ કોઈ જોયું નથી, આ મારું હાડું શું કરતો હોય છે, વિચાર કરી જાય કે આનું શું કરવું, આ હાડું માથું છે ને ખંજવાળવા વળગી જાય. કેમ કે કોઈ જોયું ન હોય ને એના માટે કરીને પ્રોબ્લેમ ઇસ્યુ દેખાતું હોય આપણાને. અને જો હવે મસ્ત રસ્તો આવી ગયો મિત્રો, અને પબ્લિક કાકાને બી પૂછ્યું તો કાકા કે સીધે સીધા હાલ્યા જાઓ, ક્યાંય રોકાતા જ નહીં. તો આપણે પૂછીને ફટાફટ નીકળી ગયા. અને જો જૂના લોકો બેઠા છે વડલા નીચે, કેટલી મોજ મસ્તીથી આરામથી વિચારોને બધીને સાઈડમાં રાખીને ફ્રેશ થઈને વાતું કરે છે. અને રસ્તો જો મિત્રો એક નંબર આવી ગયો. આપણે થોડીક રસ્તાની આપણે ખરાબ રસ્તો આપણે થોડોક ભોગવી લીધો તો મિત્રો એક નંબર રસ્તો ઉપરવાળાએ દઈ દીધો. ને આપણે ઉપરવાળાથી રિક્વેસ્ટ કરીને નીકળ્યા હતા કે ઉપરવાળા આપણે જેવા જાય છે એવા જ પાછા આવીએ, આપણી રિક્વેસ્ટ છે. અને જો રસ્તો જો મિત્રો એક કાંકરી પડી હોય ને તો પણ ખબર પડી જાય કે અહીંયા કાંકરી પડી છે મિત્રો. તો આપણે તો ફૂલ્લી એન્જોય કરવા માટે આપણે મજા આવી ગઈ મિત્રો. અને જો આ સ્પીડ બ્રેકર છે, થોડું રોકાણ થઈ ગયું આપણી સ્પીડ બ્રેકરના કારણે. જો ઓલો ભાઈ આગળ જે જાય છે એ જોતો જાય છે કે આ ભાઈ શું કરે છે, કંઈ કશું ખબર નથી પડતી. તો મિત્રો વિડીયો કેવા લાગ્યા છે તમને પાછલા, તો વિડીયોની અંદર તમે ફૂલ્લી સપોર્ટ બતાવ્યો હતો, તો આ વિડીયોની અંદર બી મિત્રો ફૂલ્લી સપોર્ટ બતાવી દો. અને તમારા ભાઈને 4000 ઘંટા વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો મિત્રો. તો તમારું ખૂબ ખૂબ આભાર રહેશે. તો તમે વિડીયોને કરો એન્જોય, અને આપણે મળશું આગળ બીજા બ્લોગના અંદર. તો આ વિડીયો જોવા માટે તમારું ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. વિડીયોને કરો એન્જોય. તો મિત્રો વિડીયો આગળ પૂરું થાય છે. તો વિડીયો જોવા માટે થેન્ક યુ, તમારું ખૂબ ખૂબ આભાર. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया खेलने जाना है. बाय.